આ રીલ્સ છેલ્લે સુધી જોજો, મજા આવી જશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજે તો રવિવાર હતો એટલે થોડુંક મોડું હોય જાગવાનું, એટલે આ ભાઈ દેવાભાઈ જાગ્યા હતા ને જોઈ લે તમે ફોન એ ઘુમડવા મળ્યો છે સવારના પોરમાં. પછી ખાવાનું રેડી થઈ ગયો એટલે ટોચ ને મરચા ને એવું બે ચાલુ કરી દીધું. ભાઈ જો નાસ્તો કરી લીધો ને આ બાજુ તો ઝાટક જ નાખ્યું લાગે. અને જવાનું તો એક દોસ્તારની નર્સરી જાળવાને એવું લેવાનું હતું ઓફિસ માં. સીધા જ પહોંચી ગયા નર્સરી ઉપરથી અંતે જાળવાને એવું સિલેક્શન કરીને આપણે તો વિડીયો ને ઉતારી લીધો. અંદર થી ઉગે એને કોઈ ન ભોગે, કુદરત ની ખળાવ. પછી બધા જ કામ પતાવીને ઘરે પહોંચ્યા. દેવાભાઈ ને ભાભી બેન હારે થઈ ગયા. ઘરે પહોંચ્યા ત્યાં 12:30 જેવું થઈ ગયું હતું. એટલે પિનલ ને એ બંને કામ ને એવું કરતા હતા અને પછી જમવાનું રેડી થઈ ગયું ને બેસી ગયા. આપણે તો ઓનલી દાળ ભાત ખાવાનું હોય, રવિવાર હોય એટલે મજા આવે એકલા દાળ ભાત. અડધું ફળદૂત મેં ખાઈ લીધું પણ આ ભાઈ રમવામાં પછી નિરાતે સુઈ ગયા હતા ને જાગ્યા ત્યાં 4:30 થઈ ગયા. આ બાજુ ભાભી બિસ્તરી ને એવું કરે છે ને બીજી બાજુ પિનલ શાક ને એવું ધોઈને રેડી મૂકતી. બસ પછી બધા કામ થઈ ગયા એટલે રોંઢો થાય એટલે ભૂખ લાગે એટલે પછી સેવડો ખાવા બેસી ગયા હું, પિનલ અને ભાભી. અને થોડીક વાર થઈ એટલે માયા બેન નો ફોન આવ્યો કે તમે રાખડી ને એવું સિલેક્ટ કરવા આવો. એટલે પછી અમે પહોંચી ગયા જ્વેલર્સ. કામ પતાવ્યું ત્યાં આજે મસ્ત મજાના ગબગોટા આપડા ફેવરેટ બનાવવાના હતા એટલે આપણે તો પછી પહોંચી ગયા શાક લેવા. અને પછી મસ્ત મજાનું શાક ને એવું લઈને હું પિનલ ઘરે આવ્યા એટલે આ બાજુ મસ્ત મજાનું પછી મિક્સ થિંગ બધું જ રેડી કરીને પિનલ અને ભાભી બંને ગોટા બનાવવા મળ્યા. જમવા બેસી ગયા. અને કોના ફેવરેટ છે ભાઈ કોમેન્ટ કરી દેજો જરાક. અને તમને શું વધારે ભાવે એ પણ કોમેન્ટ કરી દેજો. વિડીયો બનાવ્યું હોય તો ફોલો પણ કરી દેજો. જમીન પછી બહાર મસ્ત મજાનું વાતાવરણ નિહાળી લીધું ને આ બાજુ જોયું તો દેવાભાઈ એનું નામ લખતા હતા મમ્મીના હાથમાં. અને પછી છેલ્લે મધ ને પાણી ને એવું પી લીધું ને આ બાજુ પિનલ પાવડર ને દૂધ ને એવું પીતી. હજી પી રહ્યા ત્યાં દોસ્તારનો ફોન આવ્યો કે આવો પુલે બેહવા એમ. પછી હું પિનલ પાછા પુલે બેહવા ગયા. બેઠા થોડીક વાર બેઠા ત્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ ને આ બાજુ પછી પાળીની આડે બેહવું પડ્યું, નકર તો પલ્લી જાય એમ હતા. હાલો તે હવે બેહવા નહીં દે. અને ઘરે પહોંચ્યા ત્યાં તો પલાળી દીધા હો ભાઈ. બસ પછી વાગી ગયા હતા 11:30. બસ આજનો વિડીયો આટલો જ છે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. આવજો બધા.